વિષ્ણુલાલ તમે કેટલા દાડે નાયા છો? શિયાળો છે એટલે 2 દાડે નાયો તો મિત્રો આઈ જો તમારા માટે રમેલ નો ત્રીજો ભાગ લઈને ત્રીજા ભાગ ની અંદર ફૂલ બહાટી બોલાવવાની છે આપણે. તો મિત્રો આઈડી ને ફોલો શેર ને લાઈક અવશ્ય કરી નાખજો. ભૂંડા વિડીયો માં આવતા આટલો બધો શું શરમાય છે? બૈરાની જેમ શું કરે છે? બૈરા આવી રીતે તો નથી શરમાતો. લાગે હોડસી ની બીકમાં ઘરે પાણી પીવાય નથી રહ્યા એટલે તમે લોટે પાણી ઉસકાવેરા છે. This is Shelly ની બેટરી. ઓહ સોરી, આજના પ્રોગ્રામ ના કલાકાર અમારે શેલી બેટરી. જમણવાર ચાલુ છો તાર તો અમારે શંભુ આમ ખાઈજુ કરતો તો ચિયાક ની થાળી લઈને ના દોડી જાય. આમ ગોજામ હાથ ગાલીને ઉભા રહેશો તો કોઈ નહીં હાલે. થાળી લઈને આઘાતો તો હાલશે. આ એની ખુશી ખાલી આપણને દેખાડવા સારું જ છે. બાકી તો ઘરેથી હોડસીએ ખાઈને આયા છે એટલે અંદર તો જેટલા દુખી છે હું એક જ સમજુ છું. અલ્યા બાપજી ખાવા જાવ છે અડોને હવે ભૂખ લાગી છે. પણ આ બાજુ વિષ્ણુએ કોઈ વધાર્યું નથી. શું ખાય કો? તમારા કિસ્મતમાં તો ખાવા નથી પણ મને તમે તો પૂછ્યો રાશો. આવી રીતે કરો તો પછી હોડસીએ જ કોણ ચી તમને મેઠાઈ કોઈ ખવડાવે. એટલે તમે ઘરથી હેડ્યા તાર ચાના શકન લઈને હેડ્યા તા, અમે શકન હારા લઈને હેડ્યા તા, એ તમે તો ફેલ કરાયા. મિત્રો અમે બધા જોડાઈ ગયા હતા ફાઇનલી ખાવાની લાઈનમાં. અમારે વિષ્ણુલાલ તો હવની આગળ હતા. બાપજી મને એવું લાગે છે કે મને પગતા સુધી રોટલી થઈ રહેવાની છે. ના નરસિંહભાઈ નહીં થઈ રે. વિશ્વાસ રાખો, તમે તો કિસ્મત વાળા છો. ભૂંડું આમ ચમ કરો છો? હે પાવળિયા હલવાયા, રોટલી તો થઈ રહી. થઈ જ રે ને વાયકન બે ચીજે ભૂખડી બારસ થાળ ભરીને લઈને તો ઓછું ખાવા ખાતા હોય તો ભોય ના બેહવું પડે. જેમ કે વોકા નમીને સ્ટેન્ડ તો બસ લાગે પર. તો પછી મિત્રો અમારું વડીચી મ્યુઝિકલ ગ્રુપ મોનપુરા અને ચેનલ સાઉન્ડ ખોણોદર કમ્પ્લીટ સેટઅપ લાગી ગયો. તો આ બાજુ ભુવાજી પણ પાટે આવી જતા ધોણવા. તો તમે પણ કોમેન્ટ ની અંદર જય સિગુતર માં લખી નાખજો અવશ્ય. એક હાથે વગાડવા છે ને એક હાથે સા પીવા છે. નકા વરે સા આવશે 3 કલાક. આ ભાળો ને જેવા હુતા છે તોણે જેમ ઘરે સોફા ઉપર હુતા હોય એમ હુતા છે. લે તો તને ઊંઘ આવતી હોય તો પ્રોગ્રામ પૂરો કરીને હેડતા થાર હેડ. અને આર્યા હજી જેમ ગુડીએ પડી સા પીએ રાશે. હવે તો ઘરે જો, હવે તો પ્રોગ્રામ પતી ગયો. તો પછી રમેશભાઈ આપણે શું લેવા બાચી રહી જાય? આપણે 2 કપલા સા પીવા પડી ચમકે આપણે તો હજી મોડું થશે જ. કેટલી બધી સ્પીડમાં વાયર વેટેરા છે. આને કેવરાય બીક અને શેની બીક? પેલી હોડસી ની. ચમકે આયા તો રાશે, હવે ઘરે તો જવું પડશે ને.